આંખો બંધ કર દાદી નીકળ આંખો બંધ કરીને બહાર લઈ આલ ફ્રેન્ડ્સ તમારા બંનેની મારી અને ખુશ્બુની બંનેની ફેવરેટ રોટી જે અમે વાત કરતા હતા તે રોટી લેવા હું આવી ગયો છું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે અમે દિવસની શરૂઆત કરશું ફાફડા જલેબીથી કેમ કે અમે ઘણા ટાઈમ થી ફાફડા જલેબી નથી ખાધા તો આજે અમે લઈ આવ્યા છીએ ખાવડાના ફાફડા જલેબી તો ફ્રેન્ડ્સ કોને કોને ફાફડા જલેબી ભાવે તે કોમેન્ટ જરૂર કરજો અને અમને છે ને ખાસ તો આ પપૈયાનો જે આખા પીસ આવે ને જે પપૈયાના એવો અથાણો વધારે ભાવે ઘણી જગ્યાએ એનામાં થોડુંક સ્વીટનેસ હોવું જોઈએ એમ જરાક ચટપટું હોવું જોઈએ એકદમ જે માઇલ્ડ હોય ને કોરું કોરું લાગે ને એવું ના ભાવે ઓલું એકદમ ખમણેલું જે આવે છે ને એમાં જે મીઠાશ ને જે છે ને એ નથી આવતી પ્રોપર જે ખપે એવી હા ખમણેલો છે આમાં જે મીઠાશની જે મજા આવે છે ને ખાંડનો જે ટેસ્ટ આવે પપૈયાનો ટેસ્ટ આવે એની વધારે મજા આવે એટલે અમને ફ્રેન્ડ્સ આ ટાઈપનો પપૈયાનો અથાણો વધારે ભાવે આ અમે ફાફડા જલેબી લઈ આવ્યા છીએ મંગલમ 4 રસ્તા પાસે ખાવડામાંથી ખાવડા સ્વીટ એન્ડ ફરસાણમાંથી આજે અમને એક ઇન્સ્ટાગ્રામ માટે એડવર્ટાઇઝ આવી છે જે છે અમરેલીથી આવી છે એક નર્સરીની એડવર્ટાઇઝ કરવાની છે ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી કામે લાગી જાય અમારા રૂટીન કામ ઉપર અને ફ્રેન્ડ્સ એક ચણિયા ચોળી પણ આવ્યા છે શૂટ માટે તો એના પિક્સ પણ તમને આ વ્લોગમાં જોવા મળશે ખુશ્બુ એની દેશી વસ્તુમાં આવી ગઈ છે તેલવાળી ખીચડી અને આજે એનસીને ફાફડા જલેબી ખાવા હતા દ્રુપદ લેવા ગયો હતો પણ એને મળ્યા નહીં એટલે અમે એને સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે હા કે થોડાક બચ્ચા છે ખાઈ જા ગજબ બેજતી તો ફાઇનલી ફ્રેન્ડ્સ એ દિવસ આવી ગયો છે તો આજે અમે જઈએ છીએ અમારા નવા ઘરે અમારા મમ્મી પપ્પાને ગિફ્ટ દેવા માટે તો હવે થોડો ઘણો નાસ્તો કરી અને ફટાફટ ખુશ્બુ અત્યારે તું કેક બનાવ સોરી પાસે અરે યાર ખુશ્બુ મોડો થાય યાર જોતો ફરી ફૂલ મોડો થાય તને આવું બધું સૂજે તો ફ્રેન્ડ્સ આજે મમ્મીએ રસમુઠિયા બનાવ્યા છે કેમ કે મારી મમ્મી રસમુઠિયા બહુ જ મસ્ત બનાવે છે ને આજે ખુશ્બુની ફરમાઈશ હતી કે મમ્મીના હાથના રસમુઠિયા ખાવા છે આજે એટલે હા તો મમ્મી જ બનાવ્યા છે આ તો ખુશ્બુ ખાલી કટ કરે છે ઈ તો ભલે પણ હવે ટ્યુશન નો નક્કી કરી લ્યો દાદા કહી દો બીજો તમે અહીંયા તો લોકોને તમે ઓલા જુનાગઢ હતા ને ત્યાં થોડોક સમજે પણ હવે અહીંયા નવા ઘરે આવી એટલે સમજશે જ નહીં દાદા હવે હું આથી અહીંયા રહીશ નહીં જો જુનાગઢ પણ તે દિવસે તો બાઈ જણાની મમ્મી તેડાવી ત્યાં તો થોડીક બરાબર સુઈ ગઈ હતી પણ મને નીંદર આવતી હતી પણ હું સૂતી હતી ને તે ભેગો ઉડી જતી હું જઈએ જાગતી હતી ત્યાં નીંદર આવતી હતી જઈ સૂતી હતી તે ભેગો આખું ખુલ્લા આમ થાય સવારના તો મને ગમે પણ રાતના મને મજા ના આવે अभी मजा आएगा ना भिड़ो आंखों बंद कर दादी निकल आंखों बंद કરીને બહાર લઈ આલ ઇનો દાદા બેલે બે દાદા બે રાખીને બેલે બહાર લઈ જા પછી દાદા લઈ જા
બધીની આંખો બંધ કરો. હલો ચીનુ, તારી જવાબદારી હો. ચીનુ, ચીનુ જોજે કોઈ ચીટિંગ ના કરે હો. હલો અહીંયા ઊભા રહેજો બધા. ચીનુ ચીટિંગ ના કરે હો. જો દાદી આંખ ખોલ નાખી. ચીનુ, ચીનુ કોઈ ચીટિંગ ના કરે. હા કેમ જાવ સાડી કેમ જાવ તમે? પગથિયા ઉપર ચડું ને આમાં સ્લીપ થઈ જાય. ના બનાવડાવ્યું છે. ખાવા કહું 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 અહીંયા ખોલી નાખે. જીનું કડા છે આમાં કડા. હે હા આશી સોટા બનાવે. જાણી આને આગળ અથવા બાકી કલાક કરે જો. પેપર કાઢી નાખ. હજી એક હાથ કલરનો મારવાનો બાકી છે. સુકાણો ન કાલ આજ સુકાઈ ગયું એટલે ખુરશી લ્યો. હા કેવી મજા આવે છે એનું? ચીનોને મજા આવે ને હિંચકામાં? મને હિંચકા બહુ જ ગમે પહેલેથી જ. આ લોકો દેડો ફૂલ તો ખાવાનું હોય. દાદી તમે બેસો તો બે સાસુઓ બેસો તો બરાબર બેસાય છે. 3 જણે બેસો છે. હાલો બેસો બેસો. હલો લાઈટ ફૂસ નાખ દો. મોબાઈલ ની ફ્લેશ નાખ દો. તમે બેસો બે વડીલો. લાઈટ લઈ આવી હતી ને. અરે તું ફોટો પાડે જો. દાદી વંચારી પછી આ બે દાદી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારો હિંચકો ઇન્સ્ટોલ થઈ ગયો છે. મહા મહેનતે. બહુ મહેનત હે. કેમ કે આપણે એવો ટ્રીક ના હોય ને જે લગાડતા હોય ને એના માટે તો 2 મિનિટનું કામ હોય. ચલો થોડી વાર તો અમે પોતે કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કેવી રીતે લગાવીએ, પણ ધીમે ધીમે થઈ ગયું એટલે વાંધો ના આવ્યો. તો ફ્રેન્ડ્સ આ હિંચકાની બધી ડિટેલ્સ તમને વ્લોગમાં આગળ જોવા મળશે, તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. ને આ અત્યારે રાતના ફ્રેન્ડ્સ તમને વ્યવસ્થિત શૂટ કરીને નથી બતાવી શકતા, દિવસનો તમને ક્યારેક બતાવશું, કેમ કે આના ઉપર હજી એક કલરનો કોટિંગ બાકી છે એક. હલો એલી હવે બીજી વસ્તુ તો લઈ આવો. ના સરપ્રાઈઝ કોને પેટની કહેવાય? કુમરી એ સાવ એક નંબર. અમને એમ કે જઈને જ બાફી દેશે હમણાં. આટલીમાં પેટમાં રહ્યો ઈ કે ને અમે કેટલી વોર્નિંગ. ફ્રેન્ડ્સ હજી એક વસ્તુ લેવાની છે, એ વસ્તુ લેવા ગઈ છે જીયાના. रुको जरा सबर करो. બધાને પ્લાસ્ટિક કાઢતી હજી ફટાફટ પ્લાસ્ટિક. મમ્મી જા નીચે લઈ ગઈ. આ ઓલી ચાટની પ્લેટ આવે ને ઈ છે. આમાં સ્વીટની કે ચાટની કે જે ગમે. હા ઈ ખાલી સાદી છે. હા હા ઈ મોટી છે. હા વાટકી જો આખું સેટ. હા ઈ હા વાપરવા છે ને તો બધેના કવર હાથ કાઢી નાખો. મેં તો નવો તમે કહેતા હતા ને વાસણનું, મને યાદ આવ્યો
અમે કેટલો વિચારો મેં કીધું શું લઈ દેશું એમ ના હોય ને કામ આવે એવી વસ્તુ લઈ દઈએ ને એમ પછી વસ્તુ ખાલી પડી હોય એ કાંઈ કામની નહીં ને આમ તમને મજા આવે ને તમે રોજ ખાઓ તો અમને યાદ કરો થાળીમાં હા એટલે આ જેનો કચરો બધો આમાં નાખજો હો મસ્ત તમે કહેતા હતા ને કે લેવા જવા દઈને લેવા જવા એટલે હું તમને ના પાડી દીધી મેં કીધું જાજો નહીં ને કા વરી પછી આવશું એટલે તમને કીધી વાસ્તુ થઈ જાય પછી જાશું જોવા કદાચ કોઈ દે તો દે વાસ્તામાં તો કોઈ ન દે પણ એમ અમને લેવાતા થારીને એમ વાટકાને ઘેડા થઈ ગયા છે જોવા પછી કોથળી બધીની કાઢી નાખું છું પછી વળી તમને બીજી વાર કાઢવી એના કરતાં અત્યારે જ કાઢી નાખું ના હો રાખવા જાવ નથી વાપરવાના છે હા ના આપણે મહેમાન ખાઈ ના કરતા આપણે સારા થાળી વાટકામાં ન ખાઈએ આમ હવે આમાં આવી રીતે હજી એક છે ચમચી કાઢ તું આમાંથી ચમચી કાઢવેલી તમારા ઘર નથી ને હું જોઈ ગઈ રસોડામાં મેં તે દિવસે હું આ એરટાઈટ છે ને આ ઉપરથી ધીમો ખપે તો ઉપરથી ને કાઢવો હોય તો આમ આવી રીતે બે રીતે નખાશે માપથી નાખો હોય તો આ જો સ્ટીલનો છે માપથી તમને ખબર પડી જશે છે હું તે દી આવીને તઈ તમે મને કીધું ને પૌવા વગર ત્યારે કે કરસિયામાં તેલ પડ્યો હોય કે મેં કીધું જોજે હવે એના કરતા અચ્છા હા અરે ભલે રહી ને બારે ખોખો રાખી દઉં વાપરી નાખ્યો એ અમે તેથી 11 રવિવારે જ લઈ આવ્યા હતા બે લઈ આવ્યા આ ચમચી ને જો હે એ જ કહું છું પણ હવે જરાક ઓલી લોકવાળી લાગે ના ના નીકળી આવશે નીકળી આવે બધું સેટ આખો થઈ જાય ને છે આમ તો સારી ને જો પપ્પા ભેગા જાશો તો ઈ જ કટાળો થશે અમારા ભેગા જાજો લેવા ના ના હા એટલે પછી પપ્પાને કટાળો આવે આજુ તમને આ ખપતી હતી ને ખમણી તમે નતા કહેતા શું એટલે ખમણી હા 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 આ ઓવી ને ના ટેબલ મેટ થાળીઓ રાખવા સારું આ મને જે યાદ આવ્યું ને આ વસ્તુ નથી હું લઈ આવ્યો બીજો ખાસ કાંઈ યાદ ના આવ્યો પછી અમને માથો દુખતો હતો અમારો રવિવારના અહીંયા હતી ને આ ત્યારે શું હવે તું હું ગોઠવી આવજા બસ હું ગોઠવી ટેબલ મેટ હા હા તો એટલે બીજું કાંઈ એવું હોય ને તો હું પછી આવજો એક દિવસ તો પછી ઉમાંથી આપણે સાંજે કે એમ લઈ આવી જો જે જરૂરી હોય ને એવી હોય બસ હવે કાંઈ નથી હવે પીટારો પૂરો હવે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ આજે અમે નવા ઘરે રોકાણા હતા તો ફ્રેન્ડ્સ તમને રાતના એટલો બધો વ્યૂ ન બતાવી શકે હિંચકાનો તો અત્યારે તમને સવારના દેખાડી મજા આવી જીયાના નહીં
નવા ઝૂલામાં. તો ફ્રેન્ડ્સ આ 4 ફૂટનો ઝૂલો છે. તો ફ્રેન્ડ્સ તમને આ ઝૂલાની બધી ડિટેલ્સ આપશું. સ્પ્રિંગ, કડા, હિંચકો કમ્પ્લીટ અમને કેટલામાં પડ્યું. અમે આ બનાવડાવ્યો છે, રેડીમેડ નથી લીધું. આ લોખંડનો છે. તમે લાકડાનો નથી લીધો એનું કારણ છે કે ફ્રેન્ડ્સ અહીંથી સાઈડમાંથી પાણી આવે ને તો લાકડાનો ઝૂલો ખરાબ થઈ જાય. એના લીધે અમે લોખંડનો બનાવડાવ્યો છે. તો આની બધી ડિટેલ્સ તમને આપશું નેક્સ્ટ વ્લોગમાં, કેમ કે આનું હજી બિલ અમારી પાસે પણ નથી આવ્યું કે આની શું પ્રાઇસ થઈ છે. અમે ઘણી બધી જગ્યાએ ઇન્ક્વાયરી કરી, ઘણી બધી જગ્યાએ અમે ફર્યા, શોરૂમમાં ફર્યા, શોપમાં ફર્યા, પણ ત્યાં કને બહુ જ અમને મોંઘા પડતા હતા. અને આ અમે બનાવ્યા છે ને એનાથી 3 ગણા ઓછા પ્રાઇસમાં અમને બનાવી આપ્યો છે કે ભાઈએ. તું નાસ્તો ના ગયો? કરી ગઈ તરેલી રોટલી હો એ તાણે કોર ખેંદી અથાણો રોટલી. શું વાંચસ? જો ફ્રેન્ડ્સ મમ્મીને રોજ રેડિયો જોઈએ સવારના. અત્યારે પણ રેડિયો ચાલુ છે. તો ફ્રેન્ડ્સ આજે સન્ડે છે, તો મને ને ખુશ્બુને બંનેને આજે દાબેલી ખાવાનો મન થઈ ગયો છે. આમ તો સન્ડેના વધારે પડતો અમે સાઉથ ઇન્ડિયન ખાતા હોઈએ છીએ. તમે અમારા વ્લોગમાં જોયો પણ હશે. સન્ડે નહીં, ગમે ત્યારે ઓલ ટાઈમ સાઉથ ઇન્ડિયન જ જમતા હોય અમે અમારી બેબીના લીધે, કેમ કે એ બહુ તેલ મસાલાવાળા ને ઓછું ખવડાવીએ એટલે. તો આજે તમને બતાવશું અમારા બંનેની ફેવરેટ દાબેલી. એક તો છે મામાની દાબેલી અને એક છે એક ભાજી રોટી, જે હું ભૂકંપ પહેલેથી ખાતો આવ્યો છું ફ્રેન્ડ્સ. એની દાબેલીનો ટેસ્ટ હજી પણ એવો જ છે. હવે એના ઓનર ચેન્જ થઈ ગયા છે. પહેલાં કંઈક અફલાતુન દાબેલી કરીને હતું, પણ હવે એ કંઈક માંડવી ભાજી રોટી. તો ફ્રેન્ડ્સ તમને હું આજે બતાવીશ અમારા બંનેની ફેવરેટ દાબેલી. આમ તો ભુજમાં ઘણી જગ્યાએ દાબેલી સારી મળતી હોય છે. અને હા, તમારી ફેવરેટ દાબેલી ભુજમાં કોની છે તે કોમેન્ટ ખાસ કરજો, જેથી અમને ખ્યાલ પડે કે તમારો ટેસ્ટ કેવો છે. અમને તો ભુજમાં મામાની દાબેલી બહુ જ ભાવે, મને પણ અને ખુશ્બુને પણ. તો ફ્રેન્ડ્સ આજે સન્ડે અમે સસ્તામાં પૂરું કરવાના છીએ. દાબેલીની તો આખી અલગ જ મજા છે ને. દાબેલી તો દાબેલી કહેવાય. દાબેલી તો એક જાતની કચ્છની જાન છે. તો આજે અમે સન્ડે પતાડશું સસ્તામાં, લગભગ 100 થી 150 રૂપિયામાં સન્ડે પતી જશે. पैसा ही पैसा होगा. ચાલો, ક્યારેક આવો સન્ડે બનાવવાની પણ મજા આખી અલગ છે. ભુજની ફેમસ દાબેલી, મામાની દાબેલી. ફ્રેન્ડ્સ અહીંનું એડ્રેસ છે મંગલમ 4 રસ્તા, મામા ડબલ રોટી, મામા દાબેલીવાલા. ફ્રેન્ડ્સ તમારા બંનેની, મારી અને ખુશ્બુની બંનેની ફેવરેટ રોટી જે અમે વાત કરતા હતા તે રોટી લઈ હું આવી ગયો છું. મામાની દાબેલી. મામા 4 પાર્સલ કરી ને ભાજી રોટી ખેણીવી, 7 રોટી ગીરણીવી, પણ ભાજી રોટી વાળો ભાઈ વહેલા લાવે બધી બેકિંગ વિચારવું પહોંચું. ફ્રેન્ડ્સ હું બચપનથી આ મામાને જોતા આવ્યો છું. આ મામાને જ્યારે જોઉં ને મને રાકેશ રોશન જેવા જ લાગે. ખરેખર રાકેશ રોશન ના, રિતિક રોશન જે પપ્પા જેને લગો એમ કે. તો ફ્રેન્ડ્સ એક દાબેલીને 25 રૂપિયા છે ને, આવું તો જાય હે વાંધો નહીં, જમા રાખજે. બાકી પંજી લઈ દે નહીં. આ ઓન મામા જ સમજો છે, બસ સ્ટેશન પંજી ગણો છે એટલે મોટા વાંધો નહીં. હાલો જમા રાખજે બે. ના રાખો. ના વિડીયો આજો ફ્રેન્ડ્સ, વિડીયો ઉતારો ને એને મતલબ મામા પૈસા નથી લેતા. Thanks. Love you. એમ ના હાલે. રાખો મામા રાખો. જમા ભૈયા. હું તમને જે ભાજી રોટીની વાત કરતો હતો ને, એ ભાજી રોટીની રેગડી આ છે. પણ આજે સન્ડે હોવાના લીધે 6:30 વાગે જ ફ્રી થઈ ગયા છે ભાઈ. તો હવે મને બીજું કંઈક વિચારવું પડશે. એના લીધે હવે હું જાઉં છું સંદીપ પાસે કચ્છી સમોસા લેવા, કેમ કે એના કચ્છી સમોસા આપણે બહુ સારા હોય છે સંદીપના. ગુરુવેશ, હા ભાઈ કચ્છી સમોસા છે. હા આજે સન્ડે મને લાગે મને ભૂખ્યું રહેવું પડશે. ભાજી રોટી પૂરી ને કચ્છી સમોસા હવે બનાવશે ગુરુવેશ.
અડધો કલાક 20 મિનિટ. ફ્રેન્ડ કચ્છી સમોસાને પાર્સલ થતા અડધો કલાક લાગશે. હવે હું વિચારું છું ફ્રેન્ડ્સ પાણીપુરી લઈ લઉં. રવિભાઈ कैसे हो रविભાઈ? 2 प्लेट पार्सल कर दो રવિભાઈ. જો ફ્રેન્ડ્સ તમે ભુજમાં સંસ્કારનગરની આસપાસ રહેતા હો, સંસ્કારનગર એ કૈલાસનગર, ઉમેદનગર, તો મંગલમ 4 રસ્તા પાસે રવિ પાણીપુરી કરીને છે. એનો પાણી બહુ સારો હોય છે, એની પૂરી બહુ સારી હોય છે. એને ઓફર પણ ચાલુ છે 80 રૂપિયામાં અનલિમિટેડ. 80માં પાણીપુરી અનલિમિટેડ નહીં, પાણીપુરી, સેવપુરી, રગડાપુરી, દહીંપુરી બધી જ વસ્તુ તમે 80 રૂપિયામાં ખાઈ શકો છો. તમારામાં હા તમારા પેટમાં કેપેસિટી હોવી જોઈએ, તમારામાં ત્રેવડ હોવી જોઈએ. હા ફ્રેન્ડ્સ, આ ભાઈનો શૂટ કરું છું તો ભાઈ એમ કે છે પૈસાની જરૂર નથી. એમ થોડી ના લે. ये बड़ी अच्छी बात कही आप. तो कितना डालूं भैया जल्दी बोलो, भूख लगी, घर पे जाना है. हाँ ठीक है तो वैसा लीधा भाई 40 रुपये. हेलो 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 चपाटी वस्तु ली आयो तारी फेवरेट. हाल तो खरी बोल. હું દિયાબાથી કરું ओ હવે દિયો બતીસ તો ભૂખ લાગી મને ફૂલ. તમે ખાઈ લો આમ એમ મજા ના આવે દિવાળીનો ટાઈમ હું જમીશ ને અત્યારે દિવાળ ભગવાનનો તો નહીં તો વાર તો નહીં લાગે ને. વાર તો લાગે 10-15 મિનિટ લાગશે. आई कि भाई नाइट कुमारी સિમ્પલ મારીએ હવે સ્વિમિંગ પૂલ થોડી કોણ કે મમ્મી હવે ટ્યુશન ન જાવ તો આજે ટ્યુશન નો આ સન્ડે છે. એમની જે ટ્યુશન પૂરો થશે ફ્રેન્ડ્સ ક્યારેક ક્યારેક આવા સન્ડે પણ મનાવવો જોઈએ. એવું જરૂર નથી કે સન્ડે ના બહાર જ જાય. જરૂરી નથી કે તમે હાઈફાઈ રેસ્ટોરન્ટમાં જાઓ યા બહારે જાઓ, તૈયાર થઈને જાઓ, દૂર જાઓ. અમે તો એનામાં માનીએ છીએ. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો. ને મેં આપણને બારે જમવાની જરૂર ના પડે. જે આપણે બારે મળે ને એ 5 સેકન્ડ ને ઘરે લઈને બસ ડાયરેક્ટ મતલબ જતી જતી બસ ખાવાનું મજા કરવાનું. હાઈફાઈ રેસ્ટોરન્ટ કરતાં ફેમિલી સાથે જમવાની જે મજા છે ને એ આખી અલગ જ મજા છે. એમાં જો અમારી દીકરીને તારક મહેતા મળી જાય, હવે અમને પણ આદત થઈ ગઈ છે તારક મહેતા જોવાની. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે એન્જોય કરીએ છીએ મામાની દાબેલી અને પાણીપુરી. તો તમે આજે શું ખાધું કોમેન્ટ કરજો.